નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગીતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સંજય એન્ડ પ્રેરણાદીપ સ્કૂલ કેશોદ યુટ્યુબ વિડિયો લેક્ચર્સમાં ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 1 સમય સંખ્યાઓ પાર્ટ 2માં આપ સૌને આવકારું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે 8મા ધોરણના ગણિતના પ્રકરણ 1ની શરૂઆત કરી ત્યારે આ બધી જે પ્રાસ્તવિક માહિતીઓ છે, જેમાં પ્રાકૃતિક સંખ્યાઓ, હોલ નંબર્સ, એ બધું પુનરાવર્તન શીખવું છે. ત્યાર પછી આપણે પૂર્ણ સંખ્યાઓમાં જે આ ગુણધર્મો લાગુ પડતા હતા એ ગુણધર્મોની ચર્ચા કરી, પૂર્ણાંક સંખ્યાઓમાં પણ કરી. અને એવી જ રીતે સમય સંખ્યાઓ જે છે P/Q સ્વરૂપ, જ્યાં Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 માં પણ આપણે કેટલાક ઉદાહરણો દ્વારા આ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરેલો હતો. તો એ રીતે આપણે જૂથનો નિયમ છે, ક્રમનો નિયમ છે, સંવૃત્તાનો ગુણધર્મ છે, બરાબર, એની ચર્ચાઓ કરી, જુદા જુદા ઉદાહરણો લીધા, પાઠ્યપુસ્તકના ઉદાહરણોનો પણ મહાવરો કર્યો અને થોડું તમને એમાંથી હોમવર્ક પણ એ ટાઈપનું આ કોષ્ટક પૂર્ણ કરવાનું વગેરે આપેલું. તો એ પ્રકારે તમે આ બધી જો એક્ટિવિટી કરી હોય તો ચોક્કસથી હવે પછી આપણને સ્વાધ્યાય સમજવામાં ઘણી સરળતા રહેશે. પણ જો કદાચ પાર્ટ 1 તમે જોયેલો ન હોય તો અચૂક પહેલાં એને રિવાઇઝ કરી લ્યો. એક વખત જ નહીં, 2 થી 3 વખત કરી લ્યો, કારણ કે આ જ બધો પાયો છે. ભવિષ્યમાં પરીક્ષામાં પૂછાશે, નહીં પૂછાય, બરાબર, એ બધી ગૌણ વસ્તુઓ છે, પણ આનો ક્યાંક નહીં ને ક્યાંક ઉપયોગ તો આવ્યા જ કરશે. એટલે આનાથી જો આપણે વંચિત રહી જશું તો આગળ જતાં આપણને એ બધું ચોક્કસપણે નડશે. તો જૂથના ગુણધર્મોમાં પણ આપણે આવા ઉદાહરણો દ્વારા સરવાળા બાદબાકી કરી અને લસા ગુસાની પણ શું જરૂરિયાત છે તમને સમજાવ્યું હતું. અને ત્યારે તમને જણાવ્યું છે કે લસા ગુસાના પણ આપણે અગાઉ પાયાની જરૂરિયાત સ્વરૂપે સમજીને લેક્ચર્સ અપલોડ કરેલા જ છે, તો એનું પણ રિવિઝન કરી લ્યો. ત્યાર પછી શૂન્યની ભૂમિકા વિશે સમજાતા, જેમાં સરવાળામાં શૂન્ય તટસ્થ છે, ગુણાકારમાં કોઈ પણ સંખ્યા સાથે શૂન્યનો ગુણાકાર હંમેશા શૂન્ય જ મળે છે. આ બાબતને પણ આપણે ઉદાહરણો દ્વારા સમજી પછી વનની ભૂમિકાનો ચર્ચા કરેલી કે ગુણાકારમાં વન તટસ્થ સંખ્યા છે. તો એ બધી વસ્તુઓ પછી વિરોધી સંખ્યાઓ છે, બરાબર ને. તો જે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય મળે એ એકબીજાની વિરોધી સંખ્યાઓ, જેમ કે 1ની વિરોધી ઋણ 1, ઋણ 2ની વિરોધી 2. પછી સમય સંખ્યાઓના કિસ્સામાં પણ આ ઉદાહરણોને આપણે સમજવાનો પ્રયત્ન કરેલો. એના ઉપરથી એક તારણ કાઢેલું કે A/B સમય સંખ્યા હોય અને એની વિરોધી સંખ્યા ઋણ A/B હોય તો એ બંનેનો સરવાળો હંમેશા શૂન્ય મળશે. ત્યાર પછી વ્યસ્ત સંખ્યાઓની ચર્ચા કરેલી. જે બે સંખ્યાઓનો ગુણાકાર 1 મળે એ બંને એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ છે, બરાબર ને. અહીંયા 8 21 21 અષ્ટમાંશે ગુણવાથી 1 મળેલ છે. તો એ પ્રમાણે વ્યસ્ત સંખ્યાઓને આપણે બંને રીતે સમજવાનો પ્રયત્ન કર્યો. તો જે બે સંખ્યાઓનો ગુણાકાર 1 મળે તે એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ છે. બીજા શબ્દોમાં તો કે જો બે સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત હોય તો એ બંનેનો ગુણાકાર 1 મળે, બરાબર ને. એવું જ વિરોધી સંખ્યાઓના સંદર્ભમાં પણ કહી શકતા હતા ને, કે જે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય મળે તે બે સંખ્યાઓ એકબીજાની વિરોધી સંખ્યા, અને જો વિરોધી સંખ્યાઓ હોય તો એ બંનેનો સરવાળો શૂન્ય મળે. હવે એના ઉપરથી આપણે ખૂબ જ અગત્યના એવા જે વિભાજનના ગુણધર્મો છે એની સમય સંખ્યાઓ પર કેવી રીતે લાગુ પાડી શકાય એ ઉદાહરણ દ્વારા ચર્ચા કરી લીધેલી, બરાબર ને. તો અહીંયા સુધીના મુદ્દાઓ જે છે, ઉદાહરણો છે, એ ગયા લેક્ચરમાં આપણે કરેલા છે. એને ખાસ રિવાઇઝ કરો. ખાલી એક વખત જોઈ લેવું, ઉપર છેલ્લું જોઈ લેવું, અધકચરું જોઈ લેવું એ ફાયદા કરતાં ઘણી વખત નુકસાનકારક પૂર્વ થતું હોય છે. તો આવું આપણે આજે આગળના મુદ્દાની ચર્ચા શરૂ કરીએ.
તો અહીંયા વિભાજનનો ગુણધર્મ જે આપણે ગયા લેક્ચરમાં શીખાતા એ પરથી જ તમને અહીંયા બે એક્ઝામ્પલ્સ આપેલા છે અને એ એક્ઝામ્પલ્સમાં આપણને શું કીધું છે કે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી અને આ કિંમતો આપણે શોધવાની છે. તો એમાં હવે જો તમને વિભાજનનો ગુણધર્મ સમજાઈ ગયો હોય તો બહુ સરળ બાબત છે. આપણે વિભાજનના ગુણધર્મમાં ચર્ચા કરેલી એ મુજબ અહીંયા 7 પંચમાંશ છે, અહીંયા પણ 7 પંચમાંશ છે અને વચ્ચે સરવાળો છે, બરાબર ને? મતલબ અહીંયા ગુણાકાર જે છે એનું સરવાળા પર વિભાજન થયેલું છે, એટલે આપણે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરવો છે તો બંનેમાંથી પહેલાં 7 પંચમાંશને સામાન્ય લઈ શકશું. તો એ રીતે 7 પંચમાંશને જો આપણે આમાંથી બંનેમાંથી સામાન્ય લઈએ તો પરિણામ જે છે અંદર શું મળશે? -3/12 પ્લસ 5/12 અને એનું પછી આપણે સાદું રૂપ આપી દેશું તો 5/12માંથી 3/12 જાય એટલે વધશે કેટલા આપણી પાસે? 2/12 અને 2/12નું સંક્ષિપ્ત રૂપ આપી દેવાથી 1/6 મળશે અને 1/6નો 7 પંચમાંશ સાથે ગુણાકાર કરવાથી આપણું પરિણામ મળી જશે. તો એ રીતે સરળતાથી આ દાખલા તમે ગણી શકો છો. તો આપણે એ દાખલાઓની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં જે ચર્ચા કરી એ મુજબ જ હવે ગણતરી કરતાં પણ સમજી લઈએ તો તમને વધારે ખ્યાલ આવશે અને પછી તમે પણ અમુક દાખલા જાતે ગણવા આપો એમાં એ જ રીતે મહાવરો પણ કરો, બરાબર? તો અહીંયા પહેલું ઉદાહરણ છે એમાં હમણાં મેં તમને કીધું એ રીતે આપણે સામાન્ય પેલા 7 પંચમાંશ લઈ લઈએ, બરાબર ને? તો 7 પંચમાંશને જો સામાન્ય લઈ લઈએ, કારણ કે એ એમ સમજી શકો તમે કે વિભાજનના નિયમ મુજબ એ ગુણાકારનું સરવાળા પર વિભાજન કરતી વખતે અંદર દાખલ કરવામાં આવેલા છે, બરાબર? તો હવે આપણે ફરી પાછા એને જો 12 લઈ લઈએ તો 7 પંચમાંશ 12 આવ્યા પછી અંદર જે કૌંસ છે એમાં આપણી પાસે શું વધવું જોઈએ એ લખીએ. 7 પંચમાંશને આપણે 12 લઈ લીધા એટલે પેલા જુઓ જોઈએ -3/12 હતા અને ત્યાર પછી પ્લસ હતા. 7 પંચમાંશ 12 કાઢી લીધા એટલે પ્લસ શું વધતું હતું તો કે 5/12. હવે આનું બંનેનું આપણે સાદું રૂપ આપવું છે તો સૌથી પહેલું કામ તો શું કરશું તો કે 7 પંચમાંશ જે છે 12 એને હમણાં એમના એમ રહેવા દઈએ અને કૌંસનું સાદું રૂપ આપી દઈએ. હવે કૌંસના સાદું રૂપમાં તમે જાણો છો કે સરવાળા બાદબાકી હોય તો સમછેદી હોવા જોઈએ, તો અહીંયા છે જ એટલે લસા કાઢવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. પછી બીજી બાબત કે સરવાળા બાદબાકીમાં સમાન નિશાની હોય ત્યારે સરવાળો કરીએ છીએ અને વિરુદ્ધ નિશાની હોય તો બાદબાકી. તો આની ઋણ નિશાની છે, આની પ્લસ છે, વિરુદ્ધ નિશાનીઓ છે, માટે આપણે બાદબાકી કરવી પડશે. તો 5માંથી 3 કાઢીએ એટલે શું વધે છે તો કે 2 અને બંને સમછેદી હતા એટલે આખાના છેદમાં શું મૂકી દીધું આપણે તો કે 12. હવે ગુણાકારનું સંક્ષિપ્ત રૂપ જે છે એ તો તમે જાણો છો. અહીંયા સપોઝ 12ના ઉપરથી 2 છે તો 2 અવયવ મળે એવી તમારે જોડ જોતી હોય તો 2 છક 12 લઈ શકો. એટલે આ 2 તમે એ રીતે ઉડાડી દો છો તો ઉપર હવે તમારી પાસે માત્ર શું વધે છે તો કે 7 વધે છે અને છેદમાં 5 ગુણ્યા 6 કરો એટલે શું થઈ જશે તો કે 30 થઈ જશે. તો આ રીતે વિભાજનના નિયમની મદદથી તમે જુઓ ખૂબ જ સરળતાથી આ દાખલો ગણી શક્યા. નહીતર તમારે શું કરવું પડત તો કે પહેલાં આ બંનેનો ગુણાકાર કરવો પડત, ત્યાર પછી આ બંનેનો ગુણાકાર કરવો પડત, પછી બંનેના ગુણાકારના જવાબોનો સરવાળો કરવો પડત, બરોબર ને? તો જો તમે આ નિયમો જાણતા હોવ તો દાખલા તમારા માટે સહેલા બની જાય. હવે એવી જ રીતે આપણે બીજો દાખલો ગણવો છે તો એમાંય તમે જોઈ શકો છો કે 9/16 અહીંયા પણ છે ને અહીંયા પણ છે ને વચ્ચે સરવાળો છે, મતલબ આ બંને ગુણાકાર છે એનું સરવાળા ઉપર વિભાજન થયેલું છે. તો હવે આપણે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને કિંમત શોધો એમ કીધું છે એટલે સૌથી પહેલાં તો જે આ દાખલામાં કર્યું હતું એ જ રીતે અહીંયા પણ શું કરવાનું રહેશે આપણે તો કે
9/16 જે છે એને 12 સામાન્ય લઈ લઈએ. હવે 9/16 12 લઈ લઈએ એટલે કૌંસમાં 9/16 સાથે પેલા ગુણાકારમાં શું હતું તો કે 4/12 અને પછી પ્લસ મૂકો અને પછી 9/16 સાથે બીજી રકમ કઈ હતી તો કે 9 3 3 9 હવે આનું આપણે સાદું રૂપ આપવાનું થાય છે. તો આ જે સાદું રૂપ આપવું છે આપણે એમાં તમે આગળ હમણાં જે પેલો દાખલો ગણ્યો અહીંયા એ જ રીતે આગળ વધી શકો એમ છો. આ 9/16 ને હમણાં એમના એમ રહેવા દો, કારણ કે હંમેશા પેલા કૌંસનું સાદું રૂપ આપવાનું હોય. હવે આ કૌંસનું સાદું રૂપ આપણે આપવું છે તો અહીંયા 4/12 પછી આપણે શીખી ગયા હતા એમ વત્તે ઓછે શું કરી દેશું તો કે ઓછા, અને પછી શું લખવાનું છે તો કે 3/9. તો હવે અહીંયા આપણે સરળતા શું હતી તો કે બેયના છેદ સરખા હતા. જ્યારે આમાં તમે જોઈ શકો છો બંનેના છેદ સરખા નથી, 1/12 છે, 1/9 છે. તો બંનેને હવે પહેલાં તો આપણે સમછેદી નહીં કરીએ ત્યાં સુધી એના સરવાળા બાદબાકી કરી શકાતા નથી. તો સમછેદી કરવા માટે છેદનો લસા તમે જાણતા હોવા જોઈએ. તો 12 અને 9નો લસા કેટલો થાય તો બંનેમાં મોટું શું છે તો કે 12. તો 12ની અવયવી તમે ક્રમશઃ લેતા જાઓ અને 9 સાથે સામાન્ય અવયવી કઈ મળે એ નક્કી કરો. ધારો કે તમે 12 × 12 લ્યો તો એ 9ની અવયવી નથી. 12 × 2 = 24 લ્યો તો એ પણ 9ની અવયવી નથી. 12 × 3 = 36 લ્યો તો એ 9ની અવયવી પણ છે, 9 × 4 = 36. તો હવે તમે આ રીતે મૌખિક ગણતરીથી પણ લસા શોધતા શીખી ગયા હશો. તો હવે આપણે છેદનો લસા 36 નક્કી થયો તો બંનેના છેદમાં 36 લઈ આવવા છે તો આના છેદમાં 12 છે, બરોબર ને. તો જો હું આ રકમને 3/3 વડે ગુણી નાખું તો કિંમતમાં કંઈ ફરક પડે નહીં, કારણ કે 3/3 એટલે એક જ થયો કહેવાય. એવી જ રીતે અહીંયા હું એકની અભિવ્યક્તિ 4/4 ગુણું તો કિંમતમાં કંઈ ફરક પડતો નથી. પણ આમ કરવાથી આના છેદમાં 12 × 3 = 36 મળી જાય ને આના છેદમાં 9 × 4 = 36 મળી જાય, બરાબર છે. તો આપણે જે લસા મેળવો તો એ બંનેના છેદમાં મળે, મતલબ બંને સમછેદી બની શકે એમ છે. અહીંયા હવે અંશનું સાદું રૂપ 4 × 3 એટલે શું થઈ જશે તો કે 12. અહીંયા 3 × 4 એટલે પણ શું થઈ જશે તો કે 12. અને સમછેદી બનાવ્યું તો એટલે આખાના છેદમાં હવે શું થઈ જશે તો કે 36. હવે કૌંસનું સાદું રૂપ આપવામાં જુઓ જોઈએ, ખાસ કંઈ અઘરું રહેતું નથી. તો હવે તમે અહીંયા 12 - 12 કરો એટલે 0, બરોબર ને. મતલબ શૂન્યના છેદમાં 36, પણ કોઈ પણ સંખ્યાના છેદમાં 36 હોય તો એ શૂન્યના છેદમાં કોઈ પણ સંખ્યા હોય તો એ જવાબ 0 જ આપશે, એટલે એ જવાબ 0 થયો. હવે 9/16 × 0, તો હમણાં આપણે શૂન્યવાળો ગુણાકાર પણ શીખી ગયા છીએ પાર્ટ 1માં, જેમાં આપણે ચર્ચા કરી જ હતી કે કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ગુણવાથી જવાબ જે છે એ શું મળે આપણને તો કે 0 જ મળે. મતલબ આ રીતે આપણો જવાબ જે છે એ શું ફાઇનલ થાય છે તો કે 0 ફાઇનલ થાય છે. એવી જ રીતે અહીંયા આપણો જવાબ જે હતો એ શું ફાઇનલ થયો હતો તો કે 7/30. તો આ રીતે તમે આ દાખલા જે છે એ વિભાજનના ગુણધર્મની મદદથી સરળતાથી ગણી શકો છો. અધરવાઇઝ મેં તમને કીધું એમ 2 ગુણાકારો કરવા પડે અને ત્યાર પછી જવાબોના સરવાળા કરવા પડે, બરોબર ને. જ્યારે અહીંયા એકદમ સહેલો બની જાય છે દાખલો. હવે ત્રીજા ઉદાહરણમાં -7/19 છે, વિરોધી સંખ્યાઓ જણાવો એવું તમને અહીંયા કીધું છે. જુઓ તો -7/19 ની વિરોધી સંખ્યા 7/19 થાય છે, તો તમને ખ્યાલ જ છે, બરોબર ને. એવી જ રીતે અને એ પાછળનું કારણ પણ આપણે શીખી ગયા હતા કે જે બે સંખ્યાઓનો સરવાળો 0 થાય એ બે એકબીજાની વિરોધી હોય, તો -7/19 સાથે 0 સરવાળો લઈ આવવો હોય તો તમારે ફરજિયાત +7/19 જ કરવા પડે, એટલે એ એની વિરોધી થઈ ગઈ. એવી જ રીતે 21/112 છે અને એની વિરોધી સંખ્યા જોતી હોય તો તમે જાણો છો કે -21/112 જ થશે. અહીંયા તમને ચકાસણી કરવાનું કીધું છે, તો એ ચકાસણી તો તમે સરળતાથી કરી શકો એમ છો ને. અહીંયા જેમ કર્યું હતું એવી જ રીતે ત્યાં તમે કરી શકશો કે 21/112 છે. હવે એમાં હું એની વિરોધી સંખ્યા -21/112 ઉમેરી દઉં છું, તો થશે શું હવે તો કે 21/112 અને વત્તે ઓછે ઓછા 21/112 ને 21/112 માંથી 21/112 કાઢી નાખો એટલે 0 જવાબ આવી ગયો. અને જો બે સંખ્યાઓનો સરવાળો 0 આવે તો આપણે શીખી ગયા છીએ એમ એ બંને એકબીજાની શું છે વિરોધી સંખ્યાઓ છે. તો સરળતાથી આ બધું તમે કરી શકો એવી સ્થિતિ છે ને. આમાં ખાસ કંઈ બીજું અઘરું છે
નહીં. હવે એવી જ રીતે જુઓ છો અહીંયા ઉદાહરણ 4, એમાં આપેલ સંખ્યાને x તરીકે લઈને તમારે ચકાસવાનું છે માઇનસ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ. જ્યાં x પેલા ઉદાહરણમાં 13 શતરાંશ આપ્યા છે, જ્યારે બીજા ઉદાહરણમાં ઋણ 21 31 આપ્યા છે. તો પેલા ઉદાહરણ મુજબ જો તમે x બરાબર 13 શતરાંશ લ્યો તો એની વિરોધી સંખ્યા ઋણ x થાય, અને 13 શતરાંશ છે તો એની વિરોધી શું થઈ જશે? તો કે ઋણ 13 શતરાંશ. બરોબર ને? હવે તમે 13 શતરાંશમાં એની વિરોધી સંખ્યા ઋણ 13 શતરાંશ ઉમેરો તો જવાબ તો તમને 0 જ મળવાનો છે ને. બરોબર? તો આના ઉપરથી તમે કહી શક્યા કે 13 શતરાંશ વત્તા ઋણ 13 શતરાંશ બરાબર 0 દર્શાવે છે કે 13 શતરાંશની વિરોધી સંખ્યા કઈ છે? તો કે ઋણ 13 શતરાંશ. બરોબર? અથવા એમ પણ કહી શકો કે માઇનસ માઇનસ 13 શતરાંશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ માઇનસ પ્લસ 13 શતરાંશ, મતલબ માઇનસ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્લસ એક્સ. તો એવું જ બીજા ઉદાહરણમાં છે. જુઓ, ઋણ 21 31 આપ્યા હતા તમને, અને આ તમારે ચકાસણી કરવાની છે. તો એક્સ બરાબર આ કિંમત તમારે ઋણ 21 31 લેવાની હોય તો માઇનસ એક્સ કરો, મતલબ બે બાજુ માઇનસનું ચિહ્ન લગાડો ત્યારે અહીંયા માઇનસ એક્સ એક્સની વિરોધી, ત્યારે અહીંયા ઋણ 21 31 વિરોધી શું થઈ જવી જોઈએ? તો કે ધન 21 31. બરોબર ને? તો હવે તમે માઇનસ અને માઇનસ એક્સ, બરોબર, એ રીતે જે કિંમત હતી એ મેળવી, તો હવે આનો તમે મૂળ સંખ્યા સાથે સરવાળો કરો તો શું મળે છે? ઋણ 21 31 અને આ એક્સની કિંમત અને એની વિરોધી સંખ્યા ઋણ એક્સની કિંમત 21 31, એ બંનેનો સરવાળો તો કે 0 મળી ગયો. બરોબર ને? તો આપણે જે સમતા શીખાતા એ મુજબ જો બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય મળે તો એ એકબીજાની વિરોધી હોય. તો અહીંયા ઋણ 21 31 પ્લસ 21 31 બરાબર 0 મળ્યા. અર્થાત આપણે કહી શકીએ કે ઋણ 21 31 વિરોધી સંખ્યા કઈ છે? તો કે 21 31 છે. બરોબર ને? તો સરળતાથી તમે આ બધું ગણી શકો એમ છો. એવી રીતે પાંચમા ઉદાહરણમાં જુઓ, અહીંયા પણ તમને કિંમત શોધવાનું કીધું છે. બરાબર છે? તો જો તમે ગુણધર્મો બરાબર સમજી લીધા હોય તો આ દાખલા ગણવા સહેલા પડે. અધરવાઇઝ તમારે ગુણાકારો કરવા, પછી સરવાળા બાદબાકી કરવા, એટલે બિનજરૂરી મહેનત વધી પણ જતી હોય છે. તો અહીંયા કેવી રીતે ગણતરી કરી છે એ બરોબર સમજી લ્યો, પછી ટેક્સના અમુક દાખલામાં એ રીતે તમને સેલ્ફ પ્રેક્ટિસ કરવા પણ હું આપીશ. બરોબર છે? તો અહીંયા ધારો કે આ આપણી રકમ જે છે એ રકમમાં ક્રમના ગુણધર્મનો ઉપયોગ કર્યો છે. જુઓ, તો ક્રમના ગુણધર્મ મુજબ ક્રમ તમે સરવાળા બાદબાકીમાં બદલાવો તો એનાથી કિંમતમાં કાંઈ ફરક પડતો નથી. તો આ ઋણ 1 14 જે વચ્ચે છે એ ઋણ 1 14ને આમાં જુઓ છો, ક્રમના ગુણધર્મ મુજબ છેલ્લો ક્રમ આપી દીધો છે. તો આ રીતે એનો ક્રમ બદલવાથી એની કિંમતમાં કોઈ ફરક પડતો હોતો નથી. બાકી બે પદ હતા એ જુઓ એમના એમ મૂકી દીધા છે. તો હવે આમાં પાછું આપણે ચેક કરીએ તો શું જોવા મળે છે આપણને? તો કે 2 50 ગુણ્યા ઋણ 3 શતમાંશ. બરાબર ને? અને પછી પાછું શું આપ્યું છે? તો કે માઇનસ 3 શતમાંશ અને ગુણ્યા 3 પંચમાંશ. તો હવે એના ઉપરથી ને આપણે પાછી જો ગણતરી વિચારીએ તો વિભાજનના ગુણધર્મનો ઉપયોગ અહીંયા કરવો હોય આપણે તો તમે શું જોઈ શકો છો? તો કે આ ઋણ 3 શતમાંશ અહીંયા ગુણાકારમાં છે ને અહીંયા ગુણાકારમાં છે. એટલે આગળના દાખલામાં ગણ્યા હતા એમ એને જો તમે સામાન્ય લઈ લ્યો તો અહીંયા વધે છે 2 પંચમાંશ, જે અહીંયા લખ્યા, પછી આ પ્લસની નિશાની, અને પછી અહીંયાથી આ 3 પંચમાંશ એ અહીંયા લખ્યા, અને આ ઋણ 1 14 જે છેલ્લે હતા આપણે ક્રમના ગુણધર્મ મુજબ એ અહીંયા લખી નાખ્યા છે. બરાબર ને? હવે આનું સાદું રૂપ હમણાં આપણે જોયું એમ સમછેદી હોવા જોઈએ તો છેદ સરવાળા બાદબાકીમાં. તો હવે 2 પંચમાંશમાં 3 પંચમાંશ નાખો એટલે 5 પંચમાંશ, ને 5 5 ઉડી જાય, મતલબ 1 આવ્યા, ને ઋણ 1 14 તો છે જ અહીંયા. તો હવે ઋણ 3 શતમાંશને 1 વડે ગુણો એટલે એ તો ઋણ 3 શતમાંશ જ રહેવાના છે ને, અને ઓછા કરવાના છે 1 14. તો હમણાં આપણે જોયું એમ સરવાળા બાદબાકીમાં સમછેદી ન હોય ત્યાં સુધી થઈ ન શકે, અને સમછેદી કરવા હોય તો છેદ ન હોય, આપણે લસા કાઢવો પડશે. તો આના છેદમાં આપણી પાસે 7 છે અને આના છેદમાં કેટલા છે? તો કે 14 છે. તો 7 અને 14નો લસા હમણાં આપણે ચર્ચા કરી એમ મોટી સંખ્યા 14 છે. તો 14 એકુ 14માં જ 7ની અવયવી મળી જાય છે, 7 2 14. એટલે લસા જે છે એ 14 થઈ ગયો. હવે 14 લઈ આવવા માટે આને તમારે 2 દુત્યાંશે ગણવા પડશે. તો ઋણ 3 ગુણ્યા 2 કરો એટલે અહીંયા તમને શું મળ્યું? તો કે ઋણ 6. પછી આ માઇનસ તો હતા જ અહીંયા,
અને અહીંયા તો છેદમાં 14 તૈયાર જ હતા, મતલબ કંઈ ગુણવાની જરૂર હતી નહીં, એટલે ત્યાં જે -1 હતા એમના એમ મૂકી દીધા આપણે. તો -6 - 1 એટલે હવે શું થયું તો કે -7/14, અને -7/14 જે છે એનું પછી અહીંયા સંક્ષિપ્ત રૂપ આપી દીધું છે. અહીંયા સપોઝ તમે 7ની જોડ 7 × 7 લઈ લ્યો, 14ની જોડ તમે 7 × 2 = 14 લઈ લ્યો, તો બેમાંથી 7 તમને ઉડી જતા જોવા મળે છે. એટલે અહીંયા 1 અને અહીંયા 2 ને આગળ ઋણ છે, એટલે ઋણ 1/2 આપણો જવાબ થઈ જાય છે. બરોબર ને? તો ગુણધર્મો જો શીખ્યા હશે તો દાખલા સમજવામાં ઘણી સરળતા રહેશે આપણા માટે. તો આના ઉપરથી હવે આપણા જે આ પાઠ્યપુસ્તક છે, બરોબર ને, એમાં આપેલા દાખલા છે એનો હવે આપણે અભ્યાસ કરવાનો છે. તો હવે પહેલા દાખલામાં આપણે જોઈ શકીએ છીએ, હમણાં શીખાય મુજબ જો ગુણધર્મોનો ઉપયોગ આપણે કરીને આ દાખલો ગણવો હોય તો અહીંયા જુઓ જોઈએ, ગુણાકારમાં 3 પંચમાંશ છે. બરોબર? હવે એવી જ રીતે અહીંયા પણ ગુણાકારમાં 3 પંચમાંશ છે. એટલે એ બંનેમાંથી 3 પંચમાંશને વિભાજનના ગુણધર્મ મુજબ અંદર ગુણાકારનું સરવાળા પર વિભાજન થયું છે એવી ગણતરીથી આપણે વિચારીને સામાન્ય કાઢી લેશું તો એ દાખલો સરળ પડશે. ને ક્રમના ગુણધર્મ મુજબ આ +5/2 ક્રમ બદલાવીને પાછળ જવા દઈએ, એનાથી પણ કિંમતમાં કંઈ ફરક પડતો નથી. બરોબર ને? તો એ રીતે જો આપણે એ દાખલો ગણવો હોય તો સૌથી પહેલું કામ શું કરશું તો કે આ બંને જે છે, બરોબર, એને આગળ ક્રમમાં લઈ લઈએ, મતલબ ઋણ 2/3, પછી ગુણાકારમાં શું છે તો કે 3 પંચમાંશ, અને ત્યાર પછી અહીંયા -3 પંચમાંશ, અને ગુણાકારમાં શું છે તો કે 1/6, અને પછી છેલ્લે ક્રમ મુજબ 5/2 મૂકી દઈએ તો કિંમતમાં કાંઈ ફરક પડતો નથી. તો આના ઉપરથી હવે તમે જોઈ શકો છો કે 3 પંચમાંશ જે છે એ આમાંય છે, અને 3 પંચમાંશ છે એ અહીંયા પણ અસ્તિત્વ ધરાવે છે. બરાબર ને? એટલે જો હું બંનેમાંથી 3 પંચમાંશને સામાન્ય લઈ લઉં તો શું થશે તો કે અહીંયા 3 પંચમાંશને 12 લખી નાખીએ આપણે, તો અહીંયા આપણી પાસે શું વધ્યું તો કે ઋણ 2/3. બરાબર? અને અહીંયાથી આપણે 3 પંચમાંશ જે છે એ લીધા છે ને, એ ઋણ નિશાની હતી તો ગુણાકારમાં એ ઋણ નિશાની આને લાગુ પડી જશે. બરોબર ને? એટલે -1/6, અને પ્લસ હજી શું લખવાનું થાય છે આપણે તો કે 5/2. હવે આનું આપણે સાદું રૂપ આપવું હોય તો 3 પંચમાંશને એમના એમ મૂકી દઈએ. હવે અહીંયા જુઓ જોઈએ, સમછેદી નથી, સરવાળા બાદબાકીમાં સમછેદી હોવા જોઈએ. તો સમછેદી કરવા 3 અને 6 એટલે છેદનો લસા 6 થયો. એ 6 લઈ આવવા આને આપણે 2/2 ગુણી નાખીએ તો ઋણ 2 × 2 એટલે શું વધે છે આપણી પાસે તો કે ઋણ 4. પછી માઇનસ શું છે તો કે 1, અને છેદમાં આવે લસા તો 6 થયો તો ને આપણો, એટલે છેદમાં હવે શું મૂકી દેશું તો કે 6, અને બાજુમાં હજી પ્લસ કેટલા લખવાના થાય છે આપણે તો કે 5/2. હવે ફરી આનું જો આપણે સાદું રૂપ આપીએ તો 3/5 તો છે જ. હવે -4 - 1 સમાન નિશાની છે એટલે સરવાળો કરી નાખો, મતલબ કેટલા આવશે ત્યાં તો કે -5/6, અને પ્લસ કેટલા આવશે તો કે 5/2. આ તો છેદ નીચે એમના એમ. હવે આપણે જે આગળ શીખાતા ભાગુ સભાનો નિયમ એ મુજબ ભાગાકાર નથી તો ગુણાકારનો વારો આપણે પહેલા લેવો પડે. બરોબર ને? પાછળના બેનો હમણાં સરવાળો થઈ શકે નહીં. આપણો BODMS વાળો એપિસોડ છે ને, એ ખાસ જોઈ લેજો, બધા પાર્ટ આપ્યો જ છે તમને ભાગુ સભાનો. તો હવે અહીંયા 5/5 જુઓ ગુણાકારમાં ઉડી જાય છે. અહીંયા તમે 3 × 1 = 3 કરો અને 3 × 2 = 6 કરો એટલે ન્યાય તમને સાદું રૂપ મળી જાય છે. મતલબ હવે એ ગુણાકારનું સાદું રૂપ આપણને આ ધન ગુણ્યા ઋણ એટલે ઋણ 1/2 મળે છે. અને બાજુમાં હજી તમે જોઈ શકો છો એમ +5/2 પણ છે. તો હવે બંને સમછેદી જ છે જુઓ. બરોબર? એટલે -1 + 5 કરો મતલબ 5 - 1 કરવાના થાય છે, અને 5 - 1 કરો એટલે શું મળશે આપણને તો કે 4/2 આપણો તો કે 2 થઈ જશે. તો હવે એવી જ રીતે બીજો પેટા જુઓ જોઈએ.
એમાં તમે જોઈ શકો છો કે અહીંયા ગુણાકાર જે આપેલો છે આપણને, એ ગુણાકારમાં જુઓ 2 પંચમાંશ આવેલા છે. અહીંયા આગળ જે ગુણાકાર આપેલો છે એમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે 2 પંચમાંશ આવેલા છે. તો જો હું વિભાજનના ગુણધર્મ મુજબ અહીંયા આ 2 ગુણાકાર સરવાળા ઉપર વિભાજિત થયેલા છે એમ વિચારી લઉં અને એ 2 પંચમાંશને સામાન્ય બહાર કાઢી લઉં અને અંદરનો સરવાળો કરી લઉં, તો તમે સમજી શકો છો કે 2 વખત ગુણાકારો કરીને પછી સરવાળો કરવાની કોઈ જરૂરિયાત રહે નહીં. મતલબ દાખલો આપણો સરળ બની જાય. અને વચ્ચે જે પદ છે એ પણ આપણે જાણીએ છીએ કે ક્રમના ગુણધર્મ મુજબ એનો ક્રમ પાછળ જવા દો તમે, એનાથી પણ કિંમતમાં કંઈ ફરક પડતો નથી. તો તમે જે ગુણધર્મ ટૂંકમાં શીખા એનો વ્યવહારમાં ઉપયોગ કરતા આવડો છે કે નહીં, એ હવે તમારા માટે મહત્વનું છે. તો અહીંયા આગળ આપણે આ 2 પંચમાંશ ગુણ્યા શું છે તો કે ઋણ 3 સપ્તમાંશ. અને એવી જ રીતે પાછળનું પદ જે છે એનું જૂથ ગણી શકો તમે. એ જૂથને પણ આગળ લઈ લઈએ આપણે, તો કે પ્લસ 1/14 અને ગુણ્યા શું છે તો કે 2/5. અને હવે ક્રમના નિયમ મુજબ આ ઋણ 1/6 ગુણ્યા 3/2 પાછળ જવા દો. તો હવે પછીના સ્ટેપમાં તમે સમજી શકવા જોઈએ કે અહીંયા ગુણાકાર, અહીંયા પણ ગુણાકાર, ને એમાં એક સામાન્ય ઘટક કયો છે તો કે 2 પંચમાંશ. મતલબ ગુણાકારનું સરવાળા પર વિભાજન થયેલું છે. તો હવે આપણે આ 2 પંચમાંશને જો સામાન્ય કાઢી લઈએ તો આપણી પાસે કૌંસમાં અહીંયા આગળ કયું પદ વધે છે તો કે -3/7, પછી પ્લસ, ને અહીંયા આગળ કયું પદ વધે છે તો કે 1/14. તો એ રીતે એ બંને પદને આપણે લખી નાખ્યા. અને પછી આનું હવે આપણે સાદું રૂપ આપવું છે તો 6ના અવયવ તમે શું લઈ શકો તો કે 3 2 6 અથવા 2 તેરી 6. એટલે તમે જોઈ શકો છો કે 3 3 ઉડી જાય છે. મતલબ અહીંયા આગળ આપણી પાસે શું વધે છે તો કે -1/2 આ 2 અને આ 2, મતલબ 2 ગુણ્યા 2 કરવા પડશે. ને 2 ગુણ્યા 2 કરો તો શું વધવું જોઈએ ત્યાં આગળ આપણી પાસે તો કે 4, મતલબ ઋણ 1/4. હવે કૌંસનું સાદું રૂપ આપણે આપવું છે. આ 2 પંચમાંશને હમણાં એમના એમ લખી નાખીએ. હવે કૌંસમાં જુઓ જોઈએ -3/7 પ્લસ 1/14 સરવાળા બાદબાકીની ક્રિયામાં આપણે શીખી ગયા હતા એમ સમછેદી હોવા જોઈએ. સમછેદી ન હોય તો છેદનો લસા કાઢીને સમછેદી કરવા પડે, તો અહીંયા નથી. તો 7 અને 14 એટલે છેદનો લસા કેટલો થવો જોઈએ તો કે 14 × 14 માં 7 2 14નો ભાગ આલી જાય છે. મતલબ 14 જ લસા થાય છે. એ 14 લઈ આવવા માટે અહીંયા હું 2/2 ગુણું તો 7 2 14 થઈ જાય. 2/2 એટલે એકડો જ થયો. એક ગુણવાથી કિંમતે ન ફરે. આના છેદમાં તો ઓલરેડી 14 છે જ, એટલે કાંઈ ગુણાકારની જરૂર નથી. હવે આનું સાદું રૂપ આપણે આપીએ તો ઋણ 3 ગુણ્યા 2 એટલે શું આવશે તો કે ઋણ 6. પછી બાજુમાં શું છે તો કે +1 અને આખાઈના છેદમાં હવે શું થઈ ગયું છે તો કે 14. તો એ રીતે એ લખી નાખ્યું આપણે. અને બારોબાર હજી શું લખવાનું છે તો કે -1/4. હવે જુઓ જોઈએ કૌંસમાં જે આપણી પાસે -6 + 1 છે એનું આપણે સાદું રૂપ આપવું છે. તો બેયની નિશાની સરખી છે કે જુદી જુદી તો કે જુદી જુદી છે. જો સમાન નિશાની હોત તો સરવાળો થાત, પણ વિરુદ્ધ નિશાનીઓ છે એટલે બાદબાકી કરીએ તો 6માંથી 1 જાય તો 5. અને મોટા પદની નિશાની આપો એટલે કેવા 5 આવશે તો કે ઋણ 5. અને છેદમાં તો 14 છે જ કે નથી. અને પછી માઇનસ હજી શું છે બારોબાર તો કે 1/4. એને એમના એમ લખી નાખો. તો હવે આ ગુણાકારનું આપણે પહેલાં સાદું રૂપ આપવાનું. ભાગુ સભા આપણે પહેલાં વિડીયો અપલોડ કર્યો હતો ને તમને સમજાવવા માટે, એનું કારણ જ આ હતું. તો આ ગુણાકારનું સાદું રૂપ આપણે આપવું છે. તો જુઓ જે આ 5 છે અને આ 5 છે એને તમે ઉડાડી શકો છો. 5 × 5 એટલે 1.
પછી 14ની જોડ તમે 2 સતા 14 જો લઈ લ્યો, બરાબર ને, તો આ 2 છે એને પણ ત્યાં ઉડાડી શકો એમ છો. મતલબ અહીંયા ઉપર કાંઈ નહોતું એટલે -1 ઋણ ચિહ્ન તો છે ને, એટલે શું વધ્યું કહેવાય? -1. છેદમાં શું છે? તો કે 7. અને પછી માઇનસ શું છે પાછું? તો કે 1/4. હવે આનું આપણે ફરી સાદું રૂપ આપવું છે તો બેની સમાન નિશાની છે એટલે સરવાળો તો થશે, પણ આગળ શીખી ગયા એમ સમછેદી ન હોય ત્યાં સુધી સરવાળા બાદ બાકી થઈ ન શકે, ને સમછેદી કરવા હોય તો છેદનો લસા જોશે. તો 7 અને 4નો લસા જોતો છે તો 7 અને 4 પરસ્પર અવિભાજ્ય જ છે, એટલે એના ગુણાકાર જેટલો જ એનો લસા થાય. તો 7 ચોક 28 લસા થાય છે, તો 28 લઈ આવવા માટે મારે આને કેટલા વડે ગુણવા પડે એમ છે? તો કે 4/4 વડે, એટલે 7 ચોક 28 થઈ ગયા. અને આના છેદમાં 4 છે તો કેટલા વડે ગુણવા પડે એમ છે? તો કે 7/7 છે, એટલે 4/7 28 આવી ગયા. તો હવે આના ઉપરથી અંશમાં -1 ગુણ્યા તમે 4 કરો એટલે શું વધે તમારી પાસે? તો કે -4. અહીંયા -1 ગુણ્યા 7 કરો તો શું આવે તમારી પાસે? તો કે -7. અને આખાઈના છેદમાં હવે શું આવી ગયું છે? તો કે લસા તો 28. હવે સમાન નિશાનીનો સરવાળો કરીએ આપણે તો -4 - 7 એટલે શું થઈ જશે? તો કે -11. અને છેદમાં શું છે હવે? તો કે 28. મતલબ -11/28 જે છે, બરોબર ને, એ આપણો જવાબ થઈ જાય છે. તો જો તમે ગુણધર્મ બરાબર સમજ્યા હો તો દાખલા ગણવામાં પછી કંઈ બીજું અઘરું હોતું નથી. તો એમાં કઈ સંખ્યા ઉમેરવાથી જવાબ શૂન્ય મળે એ એની વિરોધી સંખ્યા થઈ, બરોબર. તો 2 અષ્ટમાંશની વિરોધી સંખ્યા તો તમે મોઢે કહી શકવા જોઈએ, એ શું થઈ જવી જોઈએ? તો કે -2 અષ્ટમાંશ થઈ જશે, બરાબર ને, કારણ કે 2 અષ્ટમાંશ જે છે એમાં તમે -2 અષ્ટમાંશ ઉમેરો એટલે તમને જવાબ જે છે એ શૂન્ય મળી જતો હોય છે. મતલબ પેલો જે છે એનો જવાબ આપણો શું થઈ જવો જોઈએ? તો કે -2/8. એમ -5 નવમાંશ છે, બરોબર. તો -5 નવમાંશમાં શું ઉમેરવાથી જવાબ શૂન્ય થાય? તો કે -5 નવમાંશ. મતલબ -5 નવમાંશની વિરોધી સંખ્યા કઈ છે? તો કે -5 નવમાંશ. એવી જ રીતે આપણે ત્રીજો જવાબ લખવો છે તો ત્રીજા પ્રશ્નમાં -6 છેદમાં -5 તો ઓછે ઓછે વત્તા, મતલબ એ 6 પંચમાંશ જ છે, અને 6 પંચમાંશ છે તો એની વિરોધી સંખ્યા તમારે જોતી હોય તો કઈ થઈ જવાની છે હવે? તો કે -6 પંચમાંશ થઈ જશે. એવી રીતે ચોથો પેટા જુઓ તો એમાં 2/9 કે પછી -2/9 એ બે સરખું જ થયું. તો હવે એની તમારે વિરોધી સંખ્યા જોતી હોય તો એ -2/9 થઈ જવાની છે, બરાબર ને. એવી જ રીતે 19/6 લખો કે -19/6 લખો, બે -19 સષ્ટાંશ જ છે, તો એની વિરોધી સંખ્યા તો કે -19 સષ્ટાંશ થઈ જશે. પછી કેટલીક વખત આવા જવાબો આનો અંશ મોટો છેદ નાનો એટલે અશુદ્ધ અપૂર્ણાંક છે તો તમને મિશ્ર સંખ્યામાં ફેરવીને પણ આપેલા હોય છે, તો તમારે એ રીતે પણ ગણતરી 19/6 એટલે 6 તેરી 18 ને એક શેષ વધે છે એટલે 3.1 સષ્ટાંશ જવાબ પણ લખી શકતા હોવ છો. તો આવું બધું ધ્યાનમાં રાખવાનું રહે છે આપણે, બરાબર ને. તો બહુ સહેલો દાખલો છે. હવે પછી તમને ચકાસણી કરો કીધું છે, જેમાં -x અને બરાબર શું આપ્યું છે? તો કે +x. આવું ખાલી ચકાસવાનું કીધું છે. તો x બરાબર તમને પહેલા પેટર્નમાં હમણાં જ આપણે ઉદાહરણો જોયા ને આ ટાઈપના, બરોબર. તો એ ઉદાહરણ મુજબ જ તમારે આમાં કરવાનું છે, બીજું કાંઈ નવું તો છે નહીં. x બરાબર તમને શું આપેલું છે? તો કે 11/15. તો હવે આપણે આ ડાબી બાજુ -x મેળવવો છે. તો માઇનસ વડે જો હું બે બાજુ ગુણું, મતલબ બે બાજુ -1 વડે ગુણું તો કિંમતમાં કાંઈ ફેર ન પડે. મતલબ એક્સની વિરોધી -x લખું તો 11/15ની વિરોધી શું થઈ જવાની છે? તો કે -11/15. હવે વળી પાછા એ -xની આગળ પાછી એની વિરોધી સંખ્યા મારે બનાવવી છે. મતલબ અહીંયા હું પાછું માઇનસનું ચિહ્ન લગાડું તો અહીંયા પણ મારે પાછું માઇનસનું ચિહ્ન લેવાનું થશે. બરાબરની બે બાજુ સરખા ફેરફારો કરવાથી કિંમતમાં ફરક પડતો હોતો નથી. તો હવે એક્સની વિરોધી જેમ -x હતી, બરોબર ને,
એમ ઋણ એક્સની પાછી વિરોધી તમે લેવા જાઓ એટલે એ શું થઈ જવાનું છે? તો કે એક્સ જ થઈ જવાનું છે. અને અહીંયા આગળ તમને શું મળી જવાનું છે? તો કે ઋણ 11/15ની વિરોધી મતલબ ધન 11/15. તો આના ઉપરથી તમે શું સાબિત કરી શક્યા કે ઋણ એક્સ જે છે એનો પાછો ઋણ લઈએ છીએ આપણે ત્યારે એ ધન એક્સ જ બને છે, બરોબર ને? અને એની કિંમત જે આપણે એક્સ બરાબર 11/15 આપી હતી એ જ મળે છે. તો એવી રીતે આ બીજો પેટા જે છે એ પણ તમે સરળતાથી ચકાસણી કરી શકો એમ છો ને. આમાં તમને એક્સ બરાબર શું આપેલું છે? તો કે -13/17. હવે આપણે ચકાસણી જે છે એમાં -x પેલા ડાબી બાજુ લેવાનું હતું. તો આ એક્સને બદલે હું બે બાજુ ઋણ 1 વડે ગુણું તો -x થઈ જશે. તો આને પણ મારે માઇનસનું ચિહ્ન લગાડવું પડશે એટલે આ બાજુ મારી પાસે -13/17 થઈ જશે. હવે તો કે ફરી માઇનસની આગળ પાછું માઇનસનું ચિહ્ન લગાડ્યું છે, પણ એ પહેલાં થોડું જમણી બાજુ સિમ્પ્લિફાઈ કરી લઈએ આપણે. તો ઋણ 13/17ની વિરોધી 13/17ની વિરોધી ઋણ 13/17, પણ ઋણ 13/17ની વિરોધી એટલે પાછી શું થઈ જશે? તો કે ધન 13/17, જેને આપણે ટૂંકમાં યાદ ઓછે વત્તા એમ રાખતા હતા ને. હવે આ ઋણ એક્સ જે આવ્યા, બરાબર ને, એની આગળ આપણે ડાબી બાજુ જુઓ જોઈએ શું જોતું હતું? તો કે પાછું માઇનસનું ચિહ્ન જોતું હતું. એટલે ફરી પાછા આ -xની આગળ હું માઇનસ લઉં અને એ જ ફેરફાર હું આ બાજુ પણ કરું તો કિંમતમાં કાંઈ ફરક પડતો નથી. બંને બાજુ સરખી સંખ્યા વડે ગુણો, ભાગો, બરાબર ને. તો અહીંયા મેં બે બાજુ ઋણ 1 ગુણ્યા એમ કહી શકો તમે. તો હવે અહીંયા આગળ -x મતલબ -xની વિરોધી સંખ્યા એટલે એ ધન x થઈ ગઈ કે ન થઈ ગઈ? અને આ બાજુ તો કે ઋણ 13/17 કે જે તમને રકમમાં આપેલા જ હતા, બરોબર ને. તો એનો અર્થ શું થયો કે આ -x જે છે એની કિંમત ઋણ 13/17 આવે છે, જે કેટલી છે? તો કે x જેટલી જ છે. એટલે અહીંયા તમે કહી શકો કે -x ઇઝ ઇક્વલ ટુ x. એવું જ અહીંયા તમને જોવા મળ્યું હતું ને. આ -xની જે કિંમત હતી એ આપણને 11/15 મળી, 11/15 મળી હતી અને એ 11/15 જ એક્સની કિંમત હતી. એટલે અહીંયા તમે લખી શકતા હતા કે -x ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? તો કે +x, બરોબર ને. તો આ રીતે સરળતાથી દાખલા તમે ગણી શક્યા. હવે ચોથા દાખલામાં વ્યસ્ત જણાવો. તો એ પણ આપણે હમણાં શીખાતા ને આગળના પહેલા જ પાર્ટમાં, બરોબર. જે બે સંખ્યાઓનો ગુણાકાર 1 થાય એ બંને સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત કહેવાય. જેમ જે બે સંખ્યાઓનો સરવાળો 0 થાય એકબીજાની શું હતી? વિરોધી સંખ્યાઓ હતી. એમ જે બે સંખ્યાઓનો ગુણાકાર 1 થાય એ બંને એકબીજાની શું કહી શકીએ આપણે? વ્યસ્ત સંખ્યાઓ. તો અહીંયા આગળ જુઓ જોઈએ ઋણ 13 છે, તો ઋણ 13ની મારે વ્યસ્ત સંખ્યા જોતી હોય તો એ શું થવી જોઈએ કે જેથી કરીને ગુણાકાર જે છે એ 1 મળે આપણને. તો જો હું ઋણ 13ને ઋણ 1 13અંશ વડે ગુણું, બરોબર ને, તો ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા, ને 13 ગુણ્યા 1 13અંશ એટલે 13 ઉડી જાય, જવાબ 1 મળી જાય કે ન મળી જાય? તો એનો અર્થ શું થયો કે ઋણ 13ની વિરોધી વ્યસ્ત સંખ્યા કઈ છે? તો કે ઋણ 1 13અંશ છે. હવે એવી રીતે ઋણ 13 19અંશ એની આપણે વ્યસ્ત સંખ્યા જોતી છે. તો નિયમ આપણો શું છે? તો કે જો બે સંખ્યાઓનો ગુણાકાર 1 હોય તો એકબીજાની વ્યસ્ત કહેવાય. તો ઋણ 13 19અંશની વ્યસ્ત જોતી હોય તો ઋણ 13 19અંશને કોના વડે ગુણવાથી જવાબ 1 આવે એ નક્કી કરવું પડે આપણે, બરોબર ને. તો ઋણ 13 19અંશ છે એને હું ઋણ 19 13અંશ વડે ગુણી નાખું તો શું થશે? ઋણ 13 19અંશ ગુણ્યા ઋણ 19 13અંશ એટલે ઓછે વત્તા, પછી 19 19 એ ઉડશે ને 13 13 ઉડી જશે. મતલબ જે આપણો જવાબ છે એ 1 થઈ જશે. હવે એવી જ રીતે તમને 1/5 આપ્યા છે, તો 1/5ની તમારે વ્યસ્ત સંખ્યા જોતી હોય તો 1/5ને તમે કોના વડે ગુણો તો જવાબ જે છે એ 1 આવે. તો એ તો સિમ્પલ છે ને, 1/5 ગુણ્યા 5 કરો એટલે 5 5 ઉડી જાય ને જવાબ 1 આવે. મતલબ 1/5ની વ્યસ્ત કઈ થઈ ગઈ કહેવાય? તો કે 5. હવે ચોથો પેટા છે એમાં તમને ગુણાકાર સ્વરૂપે આપ્યું છે. એટલે પેલા એ ગુણાકારનું તમે સાદું રૂપ આપી દો, બરાબર. તો 5 3 8 7 એટલે સંક્ષિપ્ત રૂપ બીજું કાંઈ મળે એમ નથી. એટલે ઉપર તમે ઓછા ગુણ્યા ઓછા કરો તો વત્તા 5 તેરી કેટલા થશે? તો કે 15.
અને છેદમાં 8 ગુણ્યા 7 કરો એટલે શું મળે? તો કે 56. તો હવે તમારે આનો વ્યસ્ત જોતો છે, મતલબ 15 56 વ્યસ્ત જોતો છે. તો 15 છેદમાં 56 ને તમે કોના વડે ગુણો તો જવાબ 1 મળે, એ એનો વ્યસ્ત કહેવાય. બરોબર ને? તો આને હું 56 છેદમાં 15, છેદ છે એ અંશમાં, અંશ છે એ છેદમાં વયો જાય, વડે ગુણી નાખું તો 56 56 એ ઉડી જાય ને 15 15 એ ઉડી જાય ને જવાબ મને 1 મળી જાય કે ન મળી જાય? મતલબ આની વ્યસ્ત સંખ્યા મારે જોતી હતી, તો એ શું મળી ગઈ મને? તો કે 56 છેદમાં 15. બરોબર ને? તો એવી જ રીતે પાંચમો પેટા આપ્યો છે, જુઓ. તો એમાં તમને ઓછા ગુણ્યા ઓછા એટલે ઓછે ઓછે વત્તા. બરાબર ને? અને બીજું શું આપ્યું છે? તો કે 2 પંચમાંશ. તો હવે આપણે આનું સાદું રૂપ જે છે એ 2 પંચમાંશ મળે છે. તો આનો મારે વ્યસ્ત જોતો હોય તો હવે તમે ઉપર શીખી ગયા એમ શું લખી શકો એમ છો? તો કે 5 દુત્યાંશ. બરાબર ને? હવે એવી જ રીતે ઋણ 1 છે, તો ઋણ 1 નો વ્યસ્ત મતલબ ઋણ 1 ને તમે કોના વડે ગુણો તો જવાબ 1 થાય. તો ઋણ 1 ને ઋણ 1 વડે જ ગુણવા પડશે તમારે, તો જ ઓછા 1 ગુણ્યા ઓછા 1 એટલે વત્તા 1 થાય ને. મતલબ ઋણ 1 નો વ્યસ્ત પણ તમને શું મળશે? તો કે ઋણ 1 જ મળશે, એટલે એ જ આપણો જવાબ થઈ જાય છે. બરોબર? તો આવી રીતે તમે આ દાખલા ગણી શકો છો. હવે પાંચમો દાખલો જે છે એમાં જુઓ જોઈએ, નીચે આપેલ ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મોનો ઉપયોગ થયો છે એ જણાવવાનું છે માત્ર. મતલબ તમારે કંઈ આમાં ગણતરીની જરૂર નથી. બરોબર ને? માત્ર ગુણધર્મ કયો વપરાણો છે એ જ આપણે જણાવવાનું છે. તો એ તો તમે આગળ આપણે ચર્ચા કરી એ મુજબ સરળતાથી કહી શકવા જોઈએ ને. હવે અહીંયા દાખલા તરીકે જુઓ જોઈએ, ઋણ 4 પંચમાંશ ગુણ્યા 1 કરો કે પછી 1 ગુણ્યા ઋણ 4 પંચમાંશ કરો, જવાબ તમને સરખો જ મળે છે, ઋણ 4 પંચમાંશ. તો આપણે શીખી ગયા હતા કે 1 વડે ગુણાકાર કરવાથી કિંમતમાં કાંઈ ફરક પડતો નથી. મતલબ ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા 1 છે. બરોબર ને? અથવા ગુણાકારનો એકમ ઘટક 1. બરોબર ને? એ પ્રમાણે તમે આ ગુણધર્મને વર્ણવી શકો. એકમ ઘટક અથવા ઘણી વખત તટસ્થ સંખ્યા, બરોબર ને, એવા શબ્દ વપરાયેલા જોવા મળે તો એનાથી પરિચિત રહેવાનું. એવું જ જુઓ બીજા પેટામાં છે, ઋણ 13 શતરાંશ ગુણ્યા ઋણ 2 શતમાંશ બરાબર ઋણ 2 શતમાંશ ગુણ્યા ઋણ 13 શતરાંશ. તો આ પણ તમે જોઈ શકો છો કે જે ઋણ 2 શતમાંશ પાછળ હતા એને પહેલો ક્રમ આપી દીધો, અને પહેલા ક્રમ ઉપર જે ઋણ 13 શતરાંશ હતા એને અહીંયા બીજા ક્રમ ઉપર ગણ્યા. પણ ગુણાકારમાં આપણે શીખી ગયા હતા કે ક્રમ બદલવાથી કિંમતમાં કાંઈ ફરક પડતો નથી. આ બધી વસ્તુઓ આપણે ઉદાહરણ સાથે પાર્ટ 1માં સમજી હતી. બરોબર ને? તો ક્રમ બદલવાથી ગુણાકારમાં જવાબ કિંમત બદલતી નથી. અર્થાત આ ગુણધર્મ કયો છે? તો કે ગુણાકારમાં ક્રમનો ગુણધર્મ છે. હવે એવી જ રીતે ત્રીજું જુઓ જોઈએ, ઋણ 19 29 ગુણ્યા 29 છેદમાં ઋણ 19. બરોબર ને? તો એ તો તમે એમને જોઈ શકો છો કે બે એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ છે કે નથી. -19 29 કર્યા પછી ગુણ્યા છે 29 છેદમાં -19 વડે, અને જવાબ તમને 1 મળ્યો છે. બરાબર ને? તો એના ઉપરથી આપણે જોઈ ગયા હતા ને કે વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર હંમેશા 1 મળે છે. બરોબર? મતલબ અહીંયા જે છે એ શું જોવા મળે છે આપણને? તો કે ગુણાકારની ક્રિયામાં વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ. બરાબર ને? તો એ આપણે ગુણધર્મ તરીકે લખી શકીએ. તો આ રીતે સરળતાથી આ બધા દાખલા તમે ગણી શકો છો. હવે છઠ્ઠા દાખલામાં તમે જુઓ જોઈએ, 6 તેરાંશને ઋણ 7 સોળાંશના વ્યસ્ત વડે ગુણવાનું છે. જો અહીંયા ઘણા ભૂલો કરી નાખતા હોય છે.
વ્યસ્ત કીધો હોય છે અને જે તે સંખ્યા વડે જ ગુણી નાખતા હોય છે, બરાબર ને? તો ધ્યાન ખાસ ત્યાં રાખવાનું. તો 6 તેરાંશ જે છે એને તમારે હવે વ્યસ્ત વડે ગુણવું છે, તો શું કરશો તમે? ઋણ 7 16નો વ્યસ્ત એટલે 16/7, બરોબર ને? અને ઋણ છે તો ઋણ 16 સપ્તમાંશ લખી નાખો અને એના વડે પછી ગુણી નાખો. તો આ 6 તેરાંશ તો એમના એમ રાખો અને ગુણવાનું કોના વડે છે? તો કે ઋણ 7 16ના વ્યસ્ત વડે, બરોબર ને? મતલબ ઋણ 16 સપ્તમાંશ વડે ગુણવાના છે. હવે આનું આપણે સાદું રૂપ આપવું છે તો 6 16 13 7, બરોબર ને? એમાં કોઈ સામાન્ય ઘટક નથી એટલે સીધો ગુણાકાર જ કરો. તો વત્તા ગુણ્યા ઓછા એટલે વત્તે ઓછે ઓછા, 16 ગુણ્યા 6 એટલે 16 6 તો કે 96, અને છેદમાં શું આવશે? તો કે 13 ગુણ્યા 7 ને 13 સત્તા કેટલા થઈ જશે? તો કે 91, બરોબર ને? તો આ રીતે -96/91. પછી કેટલીક વખત આ અશુદ્ધ પૂર્ણાંક છે એટલે મિશ્રમાં ફેરવીને પણ જવાબ આપતા હોય. તો 91 × 91 કરો એટલે 5 શેષ વધે ને, મતલબ -1/5/96 પણ જવાબ આપી શકો તમે આનો. તો આ રીતે તમે આ બધા દાખલા છે એને સરળતાથી ગણી શકો છો. હવે 7મા દાખલામાં માત્ર જુઓ તમને શું કીધું છે. આ રકમ જે આપી છે ને એને ગણતરી કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય એ તમારે માત્ર જણાવવાનું છે, બરોબર ને? તો આ તો એકદમ સરળતાથી તમે જોઈ શકો એમ છો ને. અહીંયા દાખલા તરીકે 1/3 જે છે, બરોબર, તો એની સાથે ગુણાકાર કોનો છે? તો કે 6 ગુણ્યા 4/3, બરોબર. હવે પછી શું કર્યું છે જુઓ જોઈએ. તો કે આ 1/3 અને 6 એનું અહીંયા જૂથ બનાવી નાખ્યું છે, અને આ 4/3 જે પેલા જૂથમાં હતા એને જૂથની બહાર મૂકી દીધા છે, મતલબ જૂથ બદલાવી નાખ્યું છે. પણ આપણે શીખી ગયા હતા કે ગુણાકારની ક્રિયામાં જૂથ બદલવાથી જવાબમાં કાંઈ ફરક પડતો નથી, બરોબર ને? એટલે એનો અર્થ શું થયો? તો કે આ ક્રિયા જે છે એમાં તમારે કંઈ ગણતરી કરવાની જરૂર નથી, માત્ર કયા ગુણધર્મથી ગણી શકાય એ જણાવવાનું છે. તો આપણે અહીંયા લખી શકીએ, બરોબર ને, કે આ જે છે એને આપણે ગણતરી શેની મદદથી કરી શકશું? તો કે જૂથના ગુણધર્મની મદદથી કરી શકશું. તો આ સરળ દાખલા છે બધા, બરોબર ને? આ રીતે તમે જો આગળનું આપણે સમજાતા મુદ્દાઓ ઉદાહરણો એ સમજ્યા હોય તો પછી કાંઈ બીજું અઘરું છે નહીં. હવે 8/9 એ ઋણ 1/8નો વ્યસ્ત છે, બરોબર, એમ પ્રશ્ન પૂછ્યો છે, અને છે તો કેમ અથવા કેમ નહીં, બરોબર, એ પણ તમારે સ્પષ્ટતા કરવાની છે. તો એ તો આપણે આગળ ઘણા દાખલામાં સમજ્યા ને કે જો વ્યસ્ત હોય તો એ બંનેનો ગુણાકાર 1 થવો જોઈએ. તો અહીંયા ધારો કે 8/9 પોતે ધન સંખ્યા છે અને ઋણ 1/1/8 પોતે ઋણ સંખ્યા છે. તો કોઈ દી ધન સંખ્યા અને ઋણ સંખ્યાનો ગુણાકાર છે, બરોબર ને, એ ઋણ આવવાનો છે. મતલબ અહીંયા ધન 1 આવવાની કોઈ શક્યતા જ નથી, એટલે ત્યાંથી જ તમે ના પાડી શકો એમ છો, બરોબર. તો અહીંયા આપણે જવાબ આપી શકીએ કે ના, 8/9 એ -1/1/8નો વ્યસ્ત નથી, કારણ કે 8/9 ને તમે 8/9 તરીકે જ લઈ આવો. પછી ગુણવા છે, આનું આપણે અશુદ્ધમાંથી મિશ્ર સ્વરૂપ મેળવીએ તો શું મળશે? ઋણ 1/1/8 એટલે 8 × 8 ને 9/8, પણ કેવા? તો કે ઋણ 9/8.
તો હવે અહીંયા જુઓ જોઈએ, આ 9 સાથે તમે 9 ઉડાડી શકો છો, 8 સાથે અહીંયા 8 ઉડાડી શકો છો, પણ ધન ગુણ્યા ઋણ એટલે તમને જવાબ જે મળે છે એ -1 મળે છે, મતલબ +1 મળતો નથી, બરોબર ને? અને આપણી શરત શું હતી વ્યસ્ત હોવા માટેની? તો કે ગુણાકાર 1 થવો જોઈએ, માટે આ બંને એકબીજાના વ્યસ્ત નથી. આ તમે કારણ આપી શક્યા. હવે એવી રીતે 9મા દાખલામાં શું કીધું છે આપણને કે 0.3 એ 3.1 નો વ્યસ્ત છે કે નથી? તો ઉપરની જેમ જ ચકાસી લ્યો તમે, બરોબર ને? 0.3 છે દાખલા તરીકે, એનું તમારે સાદું રૂપ આપવું છે તો એ તમે પેલા દશાંશમાંથી વ્યવહારિક અપૂર્ણાંકના સ્વરૂપમાં લખો હોય ને તો શું મળશે તમને? 0.3 એટલે પોઈન્ટ આપણે દૂર કરીએ તો 3/10, બરોબર? હવે એવી જ રીતે 3.1 મિશ્ર સંખ્યા છે તો 3 તેરી 9 ને 10/3, બરોબર? તો એમને મેં જોઈ શકો છો 3 દશાંશ અને 10/3, બરોબર ને? એટલે વ્યસ્ત છે જ. હવે તમારે વધારે એની ચકાસણી કરવી છે તો બેનો ગુણાકાર 1 આવે છે કે નહીં ચેક કરો. તો 3 દશાંશ ગુણ્યા શું કરશો? તો કે 10/3. આનો જવાબ અને આનો જવાબ બેના ગુણાકાર આપણે કરીએ છીએ ને, મતલબ એ બે સંખ્યાઓનો ગુણાકાર કર્યો કહેવાય. તો અહીંયા જુઓ જોઈએ, આ 10 10 ઉડી જાય છે, આ 3 3 ઉડી જાય છે, મતલબ જવાબ આપણને 1 મળ્યો, બરોબર ને? તો આપણે કહી શકીએ કે તેથી 0.3 એ 3.1 નો શું છે? તો કે વ્યસ્ત છે, બરાબર? હવે એવી જ રીતે જુઓ જોઈએ 10મા દાખલામાં આપણને શું કીધું છે કે એવી સમય સંખ્યા કે જેનો વ્યસ્ત ન હોય તો એ આપણે યાદ રાખવાનું, બરોબર ને? શૂન્ય સિવાયની બધી સંખ્યાઓના વ્યસ્ત મળે છે પણ શૂન્ય જે છે એનો વ્યસ્ત મળતો નથી, બરોબર? એટલે આપણો જે જવાબ છે શું થવું જોઈએ? તો કે 0. એવી જ રીતે એવી સમય સંખ્યાઓ કે જે તેના વ્યસ્તને સમાન હોય તો એ તો આપણે જોઈ શક્યા હતા ને, ઉપર દાખલા આવ્યા હતા એ ટાઈપના, બરોબર ને? દાખલા તરીકે 1 છે તો એને તમે 1 વડે ગુણો એટલે જવાબ 1 આવે, ને બે સંખ્યાઓનો ગુણાકાર 1 થતો હોય તો જ એકબીજાની વ્યસ્ત થાય. એવી જ રીતે તમે -1 છે તો એને -1 વડે ગુણો તો જ ઓછે ઓછે વત્તા 1 થાય, બરોબર? મતલબ 1 અને -1 આ બંને એવી સંખ્યાઓ છે કે જેના વ્યસ્ત પણ એના એ જ મળે. 1 નો વ્યસ્ત 1 અને ઋણ 1 નો વ્યસ્ત ઋણ 1. એવી સમય સંખ્યા કે જે તેની વિરોધી સંખ્યાને સમાન હોય, બરોબર ને? તો વિરોધી સંખ્યાને સમાન હોય એવી એકમાત્ર સંખ્યા તમને કઈ મળે છે? 0. 0 નું વિરોધી પણ 0 જ થશે, બરોબર? બાકી કોઈ પણ લ્યો તમે, 1 લ્યો તો એની વિરોધી ઋણ 1, ઋણ 1 લ્યો તો એની વિરોધી ધન 1. આમ બીજા કોઈ સંખ્યાઓની વિરોધી સંખ્યા એની એ જ મળશે નહીં. તો અહીંયા આપણો જવાબ કયો થવો જોઈએ? તો કે 0, બરાબર ને? તો આવા તમને ઓબ્જેક્ટિવમાં, ખાલી જગ્યામાં, ખરા ખોટામાં આ પ્રકારના દાખલા પૂછતા હોય છે, એટલે બહુ સહેલા છે, બરોબર? હવે ત્યાર પછી જુઓ જોઈએ 11મા દાખલામાં પણ એવું જ છે, ખાલી જગ્યાઓ પૂછી છે. તો 0 નો વ્યસ્ત, બરોબર ને? તો હમણાં જ આપણે જોઈ ગયા કે 0 નો વિરોધી તમે લ્યો તો 0 મળે છે પણ વ્યસ્તનું અસ્તિત્વ છે નથી, બરોબર ને? તો 0 નો વ્યસ્ત અહીંયા આપણે લખી શકીએ કે ન મળે, અથવા અસ્તિત્વ નથી, અથવા ખાલી નથી, એવો શબ્દ તમે મૂકી શકો, બરોબર? હવે એવી જ રીતે સંખ્યાઓ ડેશ અને ડેશ પોતાના જ વ્યસ્ત છે તો એ પણ હમણાં જ આપણે ઉપર લખ્યું ને જવાબે, બરોબર ને? એક તો 1 છે તો એ 1 નો જ વ્યસ્ત છે, -1 છે તો એ -1 નો જ વ્યસ્ત છે. પછી ઋણ 5 ની વ્યસ્ત સંખ્યા પૂછી છે, અહીંયા ભૂલ નહીં કરવાની, બરોબર ને? વિરોધી પૂછી હોત તો ધન 5 થાય, પણ વ્યસ્ત જે છે મતલબ જેની સાથે એનો ગુણાકાર 1 મળે, બરોબર? તો 5 ની વ્યસ્ત કીધી હોત તો 1/5 થાય, એમ -5 ની વ્યસ્ત કીધી છે એટલે શું થઈ જશે? -1/5. પછી 1/x ની વ્યસ્ત સંખ્યા પૂછી છે તો એ પણ તમે એમને કહી શકો એમ છો ને,
જેની સાથે એનો ગુણાકાર 1 મળે એની વ્યસ્ત. તો 1/x ની વ્યસ્ત કઈ થઈ જશે? તો કે x. x × 1/x કરો એટલે x ઉડી જાય ને 1 મળી જાય ને. પછી બે સમય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા ડેશ જ હોય છે. તો આપણે એ સમરૂપતાનો ગુણધર્મ શીખાતા ને, એમ બે સમય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા કયો મળતો હોય છે? સમય સંખ્યા જ હોય છે, બરોબર ને. એવી જ રીતે ધન સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા ડેશ. તો એ પણ આપણે સમજી શકીએ, કારણ કે ગુણાકાર 1 લઈ આવવો હોય તો ધનની વ્યસ્ત ઋણ મૂકવા જાઓ તો જવાબ પાછો 1 ન મળે, ઋણ મળી જાય, બરોબર ને. તો ધન સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા હંમેશા ધન જ હોય. એવી જ રીતે ઋણ સંખ્યા હોય તો એની વ્યસ્ત તમને ઋણ જ મળવાની છે, કોઈથી ધન ન મળી શકે, બરોબર ને. બાકી ગુણાકાર 1 થઈ શકે નહીં. તો આ રીતે આપણું આ જે ચેપ્ટર છે, બરોબર ને, એ અહીંયા આપણું પૂરું થાય છે 1.1. તો આ દાખલાઓ તમે પહેલાં જોયા વિના ગણી લ્યો, પછી વ્યવસ્થિત આની સાથે કમ્પેર કરો અને તમારી જે ભૂલો છે સુધારો, બરોબર. +2 થી 3 વખત રિવાઇઝ પણ કરો લેક્ચરને, જેથી કરીને તમને વ્યવસ્થિત દૃઢીકરણ થઈ જાય, એટલે પછી આગળનો મુદ્દો સમજવામાં આપણને સરળતા રહીએ. તો આપણે આગળ તો મુદ્દો તો ચાલુ કરીએ છીએ, પણ એ પહેલાં અહીંયાથી સ્ટોપ કરી અને તમે થોડું આ ફરીથી ગણી જાતે આની સાથે કમ્પેર કરો, શું ભૂલો છે જુઓ, બરોબર ને. પછી આગળ વધીએ આપણે, તો તમને વધારે ખ્યાલ આવશે.